એટલા સુંદર ભજન છે કે ઘણીવાર તો એમ થાય કે એકલા ભજન જ ગાઈએ, હા, અને એનો આનંદ લઈએ. તો ભગવાનના ચરણોમાં ભજન અર્પણ કરીએ છીએ, આપણા હૃદયની લાગણી મૂકીએ છીએ અને ભગવાનને કહીએ છીએ કે જે રીતે તમે આ રાસ રચવા જઈ રહ્યા છો ને, એવો જ રાસ અમારા પરિવારમાં પણ કાયમ જ પ્રેમને ભાવ બની રહે, રાસ રૂપી એવી પ્રાર્થના સાથે, એવી અરજી સાથે આગળ વધીએ છીએ. અહીંયા ભગવાને પોતાની વાંસળીમાં, સૂરમાં ક્લીમ નામનો જે કામબીજ મંત્ર છે એને રેલાવ્યો છે. અને આ રેલાવેલા મંત્રને, ક્લીમ નામના મંત્રને કારણે બધી ગોપીઓ વશ થઈને ભગવાનની તરફ આવી રહી છે. અને આમ ભગવાનની બાજુમાં જ્યાં મધુબન તરફ દોડી રહી છે, ત્યારે દરેક ગોપીને એવું લાગી રહ્યું છે કે આ જે વાંસળી વાગી રહી છે ને, એ મારા માટે જ વાગી રહી છે. આ જે કૃષ્ણ રાહ જુએ છે ને, એ મારા માટે જ રાહ જુએ છે. આમ બધી ગોપીઓ ચારે તરફથી, વૃંદાવનની ગલીએ ગલીએથી, ઘરે ઘરેથી, કોઈ ગોપી 15 વર્ષની છે, કોઈ ગોપી 20 વર્ષની છે, કોઈ ગોપી 60 વર્ષની છે. અને આમ બધી જ ગોપીઓ, બધી જ માતાઓ ભેગી થઈને કૃષ્ણની તરફ દોડી રહી છે, કૃષ્ણની સામે આવી રહી છે. દૂરથી જ્યાં કૃષ્ણને જોયો છે ને, ત્યાં એમનું આ મન એકદમ વિહવળ બન્યું છે. અને આમ આગળ જઈને જ્યાં કૃષ્ણની સામે, જ્યાં ભગવાન આંખ વીંચીને વાંસળી વગાડી રહ્યા છે, આ કદમના વૃક્ષની નીચે ઊભા રહીને, ત્યાં જઈને આ બધી જ ગોપીઓ આમ ધ્યાનમાં કૃષ્ણના ચહેરાને જોતી જોતી, એક ટકે જોતી જોતી પોતે બધી ગોપીઓ ઊભી છે. હજુ પણ એમને ભાન નથી કે ઘણીએ પોતે વસ્ત્રમાં દુપટ્ટા, ઓઢણી નથી ઓઢી, ઘણીને ભાન નથી કે પોતે સૌંદર્યનો જે શણગાર કર્યો હતો ને, એમાં ભૂલ છે. ઘણી ગોપીઓને એ ખબર નથી કે એમના પગમાં આ વૃંદાવનની વાટે ચાલતા જંગલમાં કાંટા વાગ્યા છે. અને આમ કાંકરા ને કાંટામાં ચાલતી, દોડતી, પડતી, ઉઠતી આ ગોપીઓ બધી કૃષ્ણની સામે આવીને મધુબનમાં ઊભી રહી છે. મધુબનમાં જ્યાં કાનો આ વાંસળી વગાડી રહ્યો છે, આવીને એક ટકે એના ચહેરાને, એના મુખારવિંદનો રસ પી રહી છે. અને એવા સમયે ભગવાને ધીરે